યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયા તથા આશિષ ચંચલાનીની અરજીઓ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આવી હતી. આ મામલો ઇન્ડિયન્સ ગોટ ટેલેન્ટને લઈને ઉભેલા વિવાદ સાથે સંકળાયેલો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે માત્ર આ કેસ પૂરતું નહીં પરંતુ ઓનલાઈન મીડિયા સંબંધિત મોટા મુદ્દાઓ પર પણ ચર્ચા વિસ્તારી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે નિયમન પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે આજે કોઈપણ વ્યક્તિ કંઈ પણ પોસ્ટ કરી શકે છે જે ગરીબો અથવા દિવ્યાંગ લોકોના જેવા સંવેદનશીલ વર્ગોને નિશાની બનાવી શકે છે. તેમણે જણાવ્યું કે કોઈને તો જવાબદારી ઠેરવવું પડશે. એટર્ની જનરલ આર વેંકટેશ્વરણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી કે સરકાર નવી માર્ગદર્શિકાઓ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેને એવી સ્વતંત્રતા અને સ્વાયત્ત સંસ્થાઓ જોઈએ છે જે રાજ્યને પ્રભાવથી અને ઉદ્યોગના પ્રભાવથી પણ મુક્ત હોય, જેથી કોઈ હાનિકારક કન્ટેન્ટ વાયરલ નુકસાન પહોંચાડે તે પહેલાં જ ઝડપથી દૂર કરી શકાય. જસ્ટિસ જોયા માલ્યા બક્ષીએ પણ એવા કન્ટેન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી જેને રાષ્ટ્ર વિરોધી, એન્ટી નેશનલ અથવા સમાજના નૈતિક ધોરણોને વિમુખ તરીકે જોવામાં આવી શકે. આ ચર્ચાઓ સાથે કોર્ટે કોમેડિયન સમાય રેનાના મામલે પણ કડક વલણ અપનાવ્યું અને તેમણે આગામી 2 મહિનામાં દિવ્યાંગ લોકો માટે ફંડ એકત્ર કરવાના કાર્યક્રમો યોજવાનો આદેશ આપ્યો. ચીફ જસ્ટિસના આ પગલાંને સામાજિક ભાર તરીકે સંબોધ્યા અને દિવ્યાંગો પર રમૂજી કરવાના મામલે SC/ST એક્ટ જેવી કડક કાનૂની વ્યવસ્થા લાવવાની પણ સૂચના આપી. આ મામલા પર નજર રાખજો કારણ કે આ તમારા ઓનલાઈન ફ્રી સ્પીચ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ કેસ અને અન્ય કાનૂની અપડેટ માટે લીગલ સબસ્ક્રાઇબ કરી રાખો.